નમસ્તે મિત્રો, જય કુબેર, જય માતાજી. મારી ચેનલ આરપી મેવાસીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ ભમ્મરઘોડાની પવિત્ર એવી ધરતી પર બિરાજમાન મા મેલડીના, જેમનો મહિમા અપરંપાર છે. તેમના હું તમને લાઈવ દર્શન કરાવીશ. ભમ્મરઘોડા મંદિર એ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલું છે. તે સાવલી પાસેના પસવા અથવા ડુંગરીપુર ગામ નજીક સ્થિત છે. વડોદરાથી આશરે આ મંદિર 30 થી 35 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમારે ભમ્મરઘોડા વડોદરાથી જવું હોય તો તમારે વડોદરાથી સાવલી જઈ શકો છો અને ત્યાંથી લોકલ વાહન અથવા પ્રાઇવેટ ટેક્સી દ્વારા ભમ્મરઘોડા પહોંચી શકો છો. તો ચાલો, હવે આપણે પહોંચી ગયા છે મા મેલડીના મંદિરની નજીક. તો તમને હું આજે લાઈવ દર્શન કરાવીશ. તો લેટ્સ ગો. ફાઇનલી અમે માતાજીના આંગણામાં ઉતરી ગયા છે. જેવા જ અમે ઉતર્યા એવા જ માતાજીનું વાહન એ બકરો, અને જે લોકોએ માનતા માની હશે મેલડી માતાની, એ લોકો બકરો, બકરી અને કુકડાઓ રમતા મૂક્યા છે. તેમના અમે લાઈવ દર્શન કર્યા. તો ચાલો, હવે આપણે આગળ વધીશું. ભમ્મરઘોડાની મેલડીમાં એટલે કે શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસનું ધામ કહેવાય છે. જે કોઈ ભક્ત સાચા હૃદયથી માના ચરણોમાં શીશ ઝુકાવે છે તેને માં હરેક મનોકામના પૂર્ણ કરે છે. દુખ્યાની બેલી અને 18 આલમની માતા એવી ભમ્મરઘોડાની મા મેલડીના પરચા અપાર છે. બોલો જય મા મેલડી.
જય મેલડી માના નાદ સાથે અને જય મેલડી માતા એવું રટણ કરતા કરતા ફાઇનલી અમે મંદિરની અંદર આવી ગયા છે. મંદિરની અંદર આવતાની સાથે જ સુંદર એવા માના દર્શન થયા. જોતા જ ખૂબ જ આનંદ લાગ્યો, કારણ કે આજે અમે રવિવાર કે મંગળવારે નહોતા આવ્યા, કારણ કે રવિવાર અને મંગળવારે આવ્યા હોત તો ખૂબ જ પબ્લિક હોત. અમે આડા દિવસે એટલે કે શુક્રવારે આવ્યા છે, એટલે ખૂબ જ સુંદર એવા અમને દર્શન મળી ગયા છે. માં તારો આશરો, ભમ્મર ઘોડામાં મા મેલડીનો વાસ, તારા ચરણોમાં મળે સૌને અમર વિશ્વાસ. જેને કોઈ નથી પહોંચતું તેને મારી ભમ્મર ઘોડાની મેલડી પહોંચે છે. માના દરબારમાં જે આવે છે તે ક્યારેય ખાલી હાથે પાછું જતું નથી. જય મેલડી માં, જય હો ભમ્મર ઘોડાવાળી મેલડી માં. જય મેલડી માતાના નાદ સાથે અને જય મેલડી માતાનું નામ રટન કરતા કરતા ફાઇનલી માના દર્શન પૂર્ણ કર્યા છે. ચાલો આપને મા મેલડીના ઇતિહાસ વિશે એક રસપ્રદ વાર્તા તમને કહું છું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. મિત્રો, આજે આપણે ભમ્મર ઘોડાની મેલડી માના મંદિરના ઇતિહાસની વાત કરીશું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભમ્મર ઘોડા સરોવર આવેલું છે. આ સરોવરની પાળે ઉગતા પોરની દેવી મહામાયા જોગમાયા માં મેલડી સાક્ષાત બિરાજમાન છે. ભમ્મર ઘોડા સરોવરની પાળે માં મેલડી માનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા આવે છે. આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો ઘણા વર્ષો પહેલાની આ વાત છે. લોકકથા અને દંતકથા મુજબ કહેવાય છે કે એક દિવસ દેવલોકમાંથી 4 જોગણીઓ નીચે ધરતી લોક પર ભ્રમણ કરવા માટે આવે છે. ભ્રમણ કરતા કરતા હાલનું જે મંદિર છે ત્યાં આવી પહોંચે છે. તે સમયમાં અહીંયા ચારેય તરફ હરિયાળું જંગલ હતું અને એક નાનકડી તલાવડી હતી. ચારેય જોગણીઓને આ જગ્યા કુંવારી અને પવિત્ર લાગી, એટલે એમણે અહીંયા મોટું સરોવર બનાવવાનો વિચાર કર્યો, જેથી આજુબાજુથી પશુ પક્ષી પાણી પી શકે. આમ ચારેય જોગણીઓએ 7 રાતની એક રાત બનાવી અને ઘોડા પર અસવાર થઈને ઘોડાના ડાબલે આખું સરોવર ખોદ્યું અને ફરતે પાડ બાંધી અને સવાર પડતા પહેલા તો ત્યાંની મહીસાગર નદીમાંથી પાણી આ સરોવરમાં ભર્યું. ઘોડા ઉપર અસવાર થઈને આ સરોવર ખોદ્યું, ત્યારથી આ સરોવરનું નામ ભમ્મર ઘોડા પડ્યું. સરોવર બનાવ્યા બાદ ચારેય જોગણીઓએ પોતાના શરીરનો મેલ ઉતારીને એક પૂતળું બનાવે છે. પૂતળું બનાવ્યા બાદ ચારેય જોગણીઓ ભગવાન શંકર પાસે જાય છે અને ભગવાન શંકરને કહે છે, હે ભોળાનાથ, અમે આ પૂતળું બનાવ્યું છે, એમાં તમે પ્રાણ પૂરો. શિવજીએ આ પૂતળામાં પ્રાણ પૂર્યા. ત્યારબાદ ચારેય જોગણીઓએ પ્રગટ થયેલી દેવીને પોતાના હીરચીર સોંપી સરોવરમાં સ્નાન કરવા જાય છે અને જતા પહેલા કહેતા જાય છે કે અમારા હીરચીરની અને આ સરોવર તથા સમગ્ર પંથકની તમારે રક્ષા કરવાની છે. આમ જ્યાં સુધી ચારેય જોગણીઓ સ્નાન કરીને પાછી ન આવે ત્યાં સુધી ઉગતા પોરની દેવી માં મેલડી હીરચીરની અને સરોવર તથા સમગ્ર પંથકની રક્ષા કરે છે. પછી ચારેય જોગણીઓ આ દેવી પર પ્રસન્ન થઈને પોતપોતાની શક્તિ અને અસ્ત્ર શસ્ત્ર આપે છે અને સાથે આશીર્વાદ આપતા કહે છે કે ધરતીના લોકો આ પંથકમાં તમારું મંદિર બનાવશે અને તમને માતા તરીકે પૂજશે.
આમ ઉગતા પૌર્ણિમા મેલડી કહે છે કે ભલે દેવીઓ, જ્યાં સુધી આ આકાશ અને પાતાળ રહેશે ત્યાં સુધી હું અહીંયા જ બેસીને સમગ્ર જગતનું કલ્યાણ કરીશ. આમ સમય જતા ઉગતા પૌર્ણિમા દેવી માતા મેલડીનું ભવ્ય મંદિર બને છે અને લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને દર્શન કરીને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. આમ ભમ્મર ઘોડાની માયાળુ મેલડીએ અનેક વાંજિયાઓને સંતાન આપ્યા, અનેક લોકોના દુઃખ દૂર કર્યા. આ મંદિરમાં દર્શને આવતા ભક્તોને માતા મેલડી હસતા મોઢે જ પોતાના ઘરે પરત મોકલે છે. તેથી માનવામાં આવે છે કે આ મંદિરમાં કોઈ પણ ભક્ત જો સાચા મનથી માં મેલડીના દર્શન કરે તો તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ મેલડી માતાના મંદિરે જે ભક્તને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળતું હોય તેવા લોકો પણ આ મંદિરે આવતા હોય છે અને માં મેલડી માતાના આશીર્વાદથી જ ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે. ત્યારબાદ ભક્તો મંદિરે આવીને બાળકોના ફોટા લગાવતા હોય છે અને તેમની માનતા પૂરી કરતા હોય છે. હેલો દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને મા મેલડીના આશીર્વાદ તમારા પર સદાય રહે તેવું ઈચ્છતા હોય તો કમેન્ટમાં જય મેલડીમાં જરૂર લખજો અને આ વિડીયોને શેર લાઈક કરજો અને આવા જ ભક્તિમય માહિતી માટે અમારી ચેનલ આરપી મેવાસીને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડી માતા.